સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રણનીતિ શરૂ. રાણપુર ઉગમણાવાસ તાલુકા પંચાયત સીટ પર નરેશભાઈ માળી બીજેપીના ઉમેદવાર જાહેર. વિસ્તારમાં ખુશીની લહેર. ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ તાલુકા પંચાયત સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ નરેશભાઈ કસ્તુરજી માળીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉમેદવારી જાહેર થતાં જ સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નરેશભાઈ કસ્તુરજી માળી ગામ અને વિસ્તારના પ્રશ્નોમાં હંમેશા અગ્રેસર રહી સેવા કાર્ય સાથે જોડાયેલા રહ્યા છે. સ્થાનિક લોકોમાં તેમની સરળ છબી અને સેવાભાવી વલણને કારણે ભાજપે ફરી એકવાર તેમની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉમેદવારી જાહેર થયા બાદ સમર્થકો અને આગેવાનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હવે નરેશભાઈ કસ્તુરજી માળી સાથે વિસ્તારમાં વિકાસ, લોકોની અપેક્ષાઓ અને આગામી ચૂંટણીને લઈને શું તૈયારી છે તે અંગે વધુ ચર્ચા થશે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ. પ્રમુખશ્રીએ અને આપણા માનનીય પ્રવીણભાઈ માળી મંત્રીશ્રીએ મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી રાણપુર ઉગમણામાં તાલુકા પંચાયતની જે જવાબદારી સોંપી છે એમનો ખૂબ ખૂબ પાર્ટીનો અને મંત્રીશ્રીનો અને તમામ શુભેચ્છાઓનો ખૂબ ખૂબ આભાર.